ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 2.4 ભણશું. જુઓ, તમને તમારી સ્ક્રીન ઉપર પહેલો દાખલો દેખાય છે. એ છે 12/3/4. તો જ્યારે ભાગાકાર હોય તો આપણે એને ગુણાકાર કરવો પડે. તો જ્યારે આપણે ગુણાકારમાં લઈએ એટલે કે એની વ્યસ્ત એટલે ઉલટી સંખ્યા કરી નાખવાની. જેમ કે 3/4 છે ભાગાકારમાં, તો આપણે એને 4/3 કરી લેવાના. એટલે 12 × 4/3. તો અહીં તમે 12ને 3 વડે ભાગો તો કેટલા રહીએ? 4. તો 4 ચોક 16. તો અહીં મેં તમને સ્વાધ્યાય 2.4નો પહેલો દાખલો સમજાવેલો છે. બાકીના દાખલાનું તમારે જાતે પ્રયત્ન કરવાનું રહેશે. એ પછી આપણે છે તો દાખલા નંબર 2 સમજીએ. જુઓ, અહીં દાખલા નંબર 2માં સૂચના આપેલી છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. જો પહેલું છે 3/7. તો વ્યસ્ત કરવાનું એટલે શું કરવાનું? તો કે સંખ્યાને ઉલટાવી નાખવાની. જેમ કે 3/7 છે તો 7/3. તો આ છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર. એવી રીતે બીજું છે 5/8. નો વ્યસ્ત શું થશે? 8/5. આ છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે 9/7 નો વ્યસ્ત શું થશે? 7/9. એ છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. 6/5 નો વ્યસ્ત શું થશે? 5/6, જે શુદ્ધ અપૂર્ણાંક છે. 12/7 નો વ્યસ્ત શું થશે? 7/12. એ શુદ્ધ અપૂર્ણાંક છે. 1/8 નો વ્યસ્ત શું થાય? 8. કારણ કે 8ની નીચે છેદમાં 1 લખવામાં આવે તો એ 8/8 જ કહેવાય. તો 8 એ શું થઈ ગયું? પૂર્ણ સંખ્યા થઈ ગઈ. એવી રીતે 1/11 નો વ્યસ્ત શું થશે? 11 એ પૂર્ણ સંખ્યા તરીકે ગણાશે. તમને બરાબર સમજાઈ ગયું છે ને? તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. જુઓ, અહીં સ્વાધ્યાય 2.4નો આપણે ત્રીજો દાખલો સમજીએ. એમાં જુઓ, શોધો લખેલું છે કે 7/3/2. હવે 7/3 એમનેમ છે, ભાગ્યા 2 કરવા છે તો આપણે પહેલાં ગુણાકાર કરવો છે. તો 2ને છેદમાં આપણે શું છે? 1 ગણી લઈએ. તો એને આપણે ઉલટાવી નાખીએ તો શું થાય? 1/2. એટલે ગુણાકાર કરો તો 7 એકા 7 અને 3 દુ 6. સમજાઈ ગયું બધાઈને? બરાબર. એના જેવા જો બીજા દાખલા છે એ તમારે જાતે કરવાના રહેશે. પછીનો છે દાખલા નંબર 4 શોધો. એમાં આપણે અહીં દાખલા નંબર 5 સમજીએ. 3.1/2 ભાગ્યા 8/3. તો 3 2 6, 6 ને 1 7. તો 7/2 ભાગ્યા 8/3. હવે 7/2 ગુણ્યા 8/3 કરવો હોય તો આપણે શું ઉલટા વ્યસ્ત લઈ લેવાનું? 3/8. હવે એનો તમે ગુણાકાર કરો તો શું આવશે? 7 તેરી 21 અને 2 અઠા 16. હવે તમે 21 છે એને 16 વડે ભાગીએ તો આપણને શું મળશે? તો કે 1.5/16 આપણને જવાબ મળશે. તમને આ બધું સમજાઈ ગયું ને? બરાબર. હવે અહીં આપણે અહીં સ્વાધ્યાય 2.4 આપણે પૂરું કરીએ. સ્વાધ્યાય 2.5 આપણે ચાલુ કરશું. એ પહેલાં જુઓ, તમે દશાંશ
ની સંખ્યાઓ વિશે ખૂબ સારી રીતે આપણે શીખી ગયા છીએ. આગળના ધોરણમાં દશાંશ સંખ્યાઓ વિશે શીખ્યા છો તો આપણે ફરીથી ટૂંકમાં યાદ કરીએ. જુઓ, અહીંયા લખેલું છે 100, દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્રાંશ. દશાંશ એટલે 1/10, શતાંશ એટલે 1/100 અને સહસ્રાંશ એટલે 1/1000. બરાબર છે. એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા આવતી હોય તો એ દશાંશવાળી કહેવાય. પોઈન્ટ પછી બે સંખ્યા આવતી હોય તો એ શતાંશની સંખ્યા કહેવાય. અને પોઈન્ટ પછી 3 સંખ્યા આવતી હોય તો તે સહસ્રાંશ કહેવાય. જો અહીં તમને એક ઉદાહરણ કોઠો આપેલો છે, એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો 2 200, 5 દશક અને 3 એકમ, પછી 1 દશાંશ, 4 શતાંશ અને 7 સહસ્રાંશ. તો એનું અહીં જવાબ આપેલો છે 2, 5, 3, 253.147. એવી રીતે અહીં બીજી રકમ પણ આપેલી છે 6, 602 અને 9 એટલે 629. પોઈન્ટ 3, 2 અને 1 તો 321. 629.321. એ પછીની રકમ છે 0, 4 અને 3. તો 0ની કાંઈ કિંમત હોતી નથી એટલે આપણે શું લખશું? 43. પોઈન્ટ સહસ્રાંશમાં 1, 9 અને 2 તો 43.192. એવી રીતે જો અહીં તમને છે ને ખાનું ખાલી આપેલું હતું. બરાબર છે. તમારી ચોપડીના પાના નંબર 46 ઉપર જો 2.5ની આ પ્રવૃત્તિ છે. તો સામે તમે જુઓ જવાબમાં ત્યાં પહેલું 100ના ખાના 100ની જગ્યાએ 5 લખેલા છે. તો જે ખાલી બ્લેન્ક્સ છે એમાં આપણે શું લખશું? 5. એટલે 514.251. તેવી જ રીતે અહીં જો એના પછીનું જે છે 2 પછી બ્લેન્ક આપેલી છે, પછી 6. તો જો અહીં તમને 236.512 એવું આપેલું છે તો 36. તો આપણે અહીં જોઈએ કે 5 પછીની 2 પછીની સંખ્યામાં આપણે અહીં 3 આપેલા છે એટલે ખાલી જગ્યામાં કેટલા લખશું? 3. તો 236.512. એ પછીનું છે 724.503. તો જો એમાં 7નું ખાનું ખાલી હતું અને 4નું ખાલી હતું. અહીં જવાબ તમને આપેલો છે અને 0 ખાલી હતું. એટલે એ આપણે અહીં જે સામેની સંખ્યા આપેલી છે એના ઉપરથી આપણે જોઈ શકીએ કે 7, 2, 4, 5, 0, 3. એ પછીની સંખ્યા 6, 1, 4. એમાંય જો એકની જગ્યાએ બ્લેન્ક હતી અને અહીં જવાબમાં એક આપેલા છે એટલે અહીં આપણે એક મૂક્યા છે. 3, 2, 6. તો 3માં ખાલી જગ્યા છે અને 6માં ખાલી જગ્યા છે. સામે જવાબમાં 3, 2, 6 આપેલા છે એટલે જ્યાં બ્લેન્ક છે ત્યાં 3 અને 6 મૂકશું. એ પછીની છે 0, 1, 0. હવે તમને આગળ કીધું એમ કે 0ની કાંઈ કિંમત હોતી નથી એટલે આપણે શું ગણશું? 10. 5, 3, 0 એટલે 530. તો 10.530. હવે તમે આ કોષ્ટક છે તો બરાબર સમજી ગયા હશો. બરાબર છે. જુઓ, હવે આપણે છે ને સ્વાધ્યાય 2.5 સમજીએ. જો એમાં પહેલો દાખલો છે કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો. જુઓ, તમને આ મોબાઈલની સ્ક્રીન પર દાખલા ગણેલા દેખાય છે જેમાં 0.5 કે 0.05 એ બંનેમાંથી કોણ મોટું દેખાય છે? તો બંને સંખ્યાઓમાં દશાંશના સ્થાને સરખાવતા તો જો દશાંશના સ્થાને પહેલે છે 0.5 એમાં 5 છે અને જે બીજું છે એમાં 0 છે. તો એ બંનેમાંથી કયું મોટું કહેવાય? તો કે 5 મોટા કહેવાય. એટલે 0.5 મોટા છે 0.05. એવી રીતે 0.7 અને 0.5માં બંનેમાં કોણ મોટું? તો કે દશાંશની સ્થાને 7 અને 5 છે તો 7 મોટા છે એટલે 0.7 મોટા છે 0.5. હવે 7 કે 0.7
બંને સંખ્યામાં એકમના સ્થાન સરખાવતા તો 7 છે અને 0 છે, તો તમે સમજી જ ગયા હશો કે 7 છે એ મોટું કહેવાય, એટલે 7 મોટા છે 0.7. એવી જ રીતે બીજું એક છે કે 1.37 કે 1.49. હવે જુઓ, એમાં એકમનું જે પહેલું સ્થાન છે એ તો સરખું જ છે 1 બરાબર. હવે બંને સંખ્યાની દશાંશની એટલે કે 3 અને 4ની આપણે જોશું તો 4 મોટા છે અને 3 નાના છે, તો આપણે કહી શકીએ કે 1.49 મોટા છે 1.37. બરાબર. તમને બધાને બરાબર આમાં સમજાઈ ગયું હશે. હવે આપણે અહીં દાખલા નંબર 2માં દશાંશનો ઉપયોગ કરી અને રૂપિયામાં રૂપાંતરિત કરો. તમે જાણો જ છો કે 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય, એટલે કે 1 પૈસો બરાબર 1/100 રૂપિયા. અહીં પહેલું આપ્યું છે તમને 7 પૈસા, અને તો એને આપણે રૂપિયામાં ફેરવશું તો શું કરશું તો કે 7 ગુણ્યા 1/100 એટલે 7/100. તો 7/100 હોય તો 0 પોઈન્ટ પછી 2 સંખ્યા આવે એટલે 0, 7. એવી રીતે અહીં તમને દાખલા નંબર 3 આપ્યો છે કે 77 રૂપિયા ને 77 પૈસા, તો 77 રૂપિયા વત્તા 77 ગુણ્યા 1/100 એટલે 77 વત્તા 0.77. બેનો સરવાળો કરીએ તો શું થાય 77.77. બરાબર. તમને આ પણ સમજાઈ ગયું. તમને યાદ રાખવાનું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય અને 1 પૈસા બરાબર 1/100 થાય. જો અહીં આપણે દાખલા નંબર 3 છે એમાં કીધું છે કે 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો અને 35 મિલીમીટરને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો. તો તમારે પહેલાં ખબર હોવી જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થાય 10 મીમી બરાબર છે. જ્યારે 100 સેન્ટીમીટર બરાબર કેટલા થાય 1 મીટર, અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો અહીં આપણે 5 સેમીને પહેલાં મીટરમાં અને પછી કિલોમીટરમાં ફેરવશું. તો જુઓ 5/100 એટલે 0.05 સેમી થયું, કારણ કે 1 મીટર બરાબર કેટલા છે 100 સેમી છે. હવે 5 સેમીને કિલોમીટરમાં ફેરવીએ તો એમાં આપણે 1 મીટર બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર છે, તો સેમીને પહેલાં મીટરમાં ફેરવીએ તો 100 સેમી થાય બરાબર છે. એટલે નીચે જે 1 લાખ લખ્યા છે એ કેમ આવ્યા તો કે 100 ગુણ્યા 1000 એટલે 1 લાખ આવ્યા. એટલે 5/1 લાખ. હવે કેટલી સંખ્યા છે 0, 5 0 છે, એટલે રકમ પછી 5 સંખ્યા આવી જોઈએ, તો 0.0005 બરાબર. એવી રીતે આપણે હવે અહીં 35ને મિલીમીટરમાં ફેરવવાના છે, મિલીમીટરને સેમીમાં પહેલાં ફેરવીએ તો 35/10 એટલે 3.5 સેમી થયા. હવે આપણે એને મીટરમાં ફેરવીએ તો 35/100 એટલે 0.35 મીટર થયા. હવે આપણે એને કિલોમીટરમાં જુઓ, તમે નીચે મેં દેખાડ્યું છે કે 10 લાખ કેમ આવ્યા તો કે 10 સેમી ગુણ્યા 100 ગુણ્યા 1000 એટલે 10 લાખ આવ્યા. તો હવે આપણે આ શૂન્ય કેટલા છે 1 2 3 4 5 અને 6, તો 6 શૂન્ય છે એટલે 0 પોઈન્ટ પછી 6 સંખ્યા આવી જોઈએ, તો 0 પોઈન્ટ પછી 4 શૂન્ય અને 35 કિલોમીટર બરાબર છે. તમને બરાબર સમજાઈ ગયું. જુઓ, આપણે હવે છે ને કિલોગ્રામમાં, ગ્રામને છે તે કિલોગ્રામમાં ફેરવવાના છે. તમને ખબર જ છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય બરાબર. તો હવે અહીંયા આપણે દાખલો લીધો છે ત્રીજો 4 કિલોગ્રામ અને 8 ગ્રામ, તો 4 કિગ્રા એમને એમ રહેશે વત્તા 8/1000 કિગ્રા એટલે 4 વત્તા 0.008 કિગ્રા એટલે લખાશે 4.8
4.008 કિગ્રા બરાબર છે। તમને આના જેવા બીજા 2 દાખલા તમારી પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 4માં આપેલા છે, જે તમારે જાતે કરવાના। જુઓ હવે દાખલા નંબર 5, એમાં દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે, જેમ કે 20.03 તો પહેલાં 2 તો 2 ગુણ્યા 10 વત્તા 0 0 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 1/10 વત્તા 3 ગુણ્યા 1/100 એટલે 20.03 તમને અહીં મળશે। એવી જ રીતે તમને ચોથી રકમ છે કે 2.034 તો 2 ગુણ્યા 1 એમને એમ રહેશે વત્તા પોઈન્ટ આ 0 જે આપેલો છે જે 0 ગુણ્યા 1/10 જો એ કયા સ્થાનમાં છે તો કે દશકના સ્થાનમાં છે। એ પછી છે કે 100ના સ્થાનમાં તો 3 ગુણ્યા 1/100 વત્તા 4 ગુણ્યા 1/1000 એમાં પણ બાકીના 2 રકમ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે। ચાલો જો અહીં નીચે આપેલી દશાંશ સંખ્યાઓમાં 2ની સ્થાન કિંમત શોધવાની છે। પહેલું છે 2.56 તો 2.56માં 2 છે એ એકમના સ્થાને છે, તેથી એની સ્થાન કિંમત શું થશે 2 ગુણ્યા 1 બરાબર 2। એવી જ રીતે બીજો છે 21.37માં 2 એ દશકના સ્થાને છે, એટલે 2ની સ્થાન કિંમત શું થશે જુઓ 2 પછી કેટલી એક સંખ્યા છે તો આપણે એક શૂન્ય લગાડવાનું હોય તો 2ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 2 ગુણ્યા 10 એટલે 20 છે। પછી ત્રીજી સંખ્યા છે 10.25 તો 2 એ દશાંશના સ્થાને છે તો 2ની સ્થાન કિંમત શું થશે 2 ગુણ્યા 1/10 બરાબર 2/10। પછીની સંખ્યા જુઓ તમે 9.42 જેમાં 2 છે એ શતાંશના સ્થાને છે, એટલે 2ની સ્થાન કિંમત શું થશે તો કે 2 ગુણ્યા 1/100 એટલે 2/100। ત્યાર પછીની પાંચમી રકમ છે 63.352માં 2 એ સહસ્ત્રાંશના સ્થાને છે તો 2ની સ્થાન કિંમત શું થશે 2 ગુણ્યા 1/1000 એટલે 2/1000 થાય બરાબર। હવે તમને આ દાખલા બરાબર સમજાઈ ગયા હશે। જો અહીં છે તે દાખલા નંબર 7 આપણે સમજીએ કે દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે। એનું અંતર B થી 7.5 કિલોમીટર જેટલું છે અને B થી C નું અંતર 12.7 કિલોમીટર છે। જો અયુબને A પરથી D તરફ જવું હોય બરાબર છે તો જાય છે અને ત્યાંથી તે સ્થળે C તરફ જાય છે તો D અને A નું અંતર 9.3 કિમી છે અને C નું અંતર D થી 11.8 કિલોમીટર છે તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો સૌપ્રથમ જુઓ તમને જે આકૃતિ દર્શાવેલી છે અહીં A, B, C અને D તો A થી D નું અંતર 7.5 કિલોમીટર છે અને B થી C નું છે તો 12.7 કિલોમીટર છે। C થી D નું અંતર 11.8 કિલોમીટર છે અને A થી D નું અંતર 9.3 કિલોમીટર છે। હવે દિનેશ માટે A થી B નું અંતર 7.5 કિલોમીટર અને B થી C નું અંતર કેટલું છે તો કે 12.7 કિલોમીટર। હવે A થી B થઈને C સુધીનું અંતર તો A થી B નું અંતર વત્તા B થી C નું અંતર તો A થી B નું અંતર છે 7.5 વત્તા 12.7 કિલોમીટર।
બંનેનો સરવાળો કરીએ એટલે 20.2 કિલોમીટર થાય. આમ દિનેશ છે એને 20.2 કિલોમીટરની મુસાફરી કરી. હવે બીજું છે કે અયુબે A થી D સુધીની મુસાફરી કરવાની છે, A થી C સુધી. તો જો અહીં A થી D સુધીનું અંતર 9.3 કિલોમીટર આપેલું છે અને D થી C સુધીનું અંતર કેટલું આપેલું છે તો કે 11.8 કિલોમીટર આપેલું છે. તો A થી D થઈને C સુધીનું અંતર કેટલું થાય તો કે A થી D નું અંતર વત્તા D થી C નું અંતર, તો 9.3 વત્તા 11.8 તો બરાબર કેટલા થશે તો કે 21.1 કિલોમીટર. એટલે અયુબે કેટલી મુસાફરી કરી તો કે 21.1 કિલોમીટરની મુસાફરી કરી. હવે બંનેમાંથી કોણે વધારે મુસાફરી કરી તે જોવાનું છે. તો જુઓ તમે અહીંયા 21.1 મોટા છે 20.2. હવે દિનેશે 20.2 કરી છે અને અયુબે 21.1 કરી છે. તો તમને સમજાઈ જ ગયું હશે કે અયુબે છે તે વધારે મુસાફરી કરી છે. કેટલી વધારે કરી છે તો કે 21.1 ઓછા 20.2 એટલે 0.9 કિલોમીટર વધુ મુસાફરી અયુબે કરી છે. બરાબર, તમને આ દાખલો સમજાઈ ગયો છે ને? જુઓ આપણે અહીં દાખલા નંબર 8 સમજીએ. શ્યામે 5 કિગ્રા અને 300 ગ્રામ સફરજન ખરીદ્યા અને સરલાએ 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા ખરીદ્યા અને 4 કિલોગ્રામ અને 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણ વધારે ફળ ખરીદે છે? તો સૌથી પહેલા આપણે શ્યામે ખરીદેલા ફળનો સરવાળો કરશું. તો 5 કિલોગ્રામ વત્તા 300 ગ્રામ બરાબર વત્તા 3 કિલોગ્રામ વત્તા 250 ગ્રામ કેરી. હવે બંનેનો સરવાળો તમે કરો એટલે તમને જુઓ મળશે 8.550 કિલોગ્રામ. હવે બરાબર છે. હવે સરલાએ ખરીદેલા, જો સરલા કેટલા ખરીદે છે તો કે 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા ખરીદે છે અને 4 કિલોગ્રામ ને 150 ગ્રામ કેળા ખરીદે છે. તો બંનેનો આપણે અહીં સરવાળો કરશું. તો બંનેનો સરવાળો તમને મળશે 8 કિલોગ્રામ અને 950 ગ્રામ. હવે સરલા અને શ્યામમાંથી બંનેમાંથી કોણ વધારે ખરીદે છે? તો જુઓ 8.950 અને 8.550 માંથી કોણ મોટા છે તો કે 8.950. તો એ કોણ ખરીદે છે? સરલા ખરીદે છે. તો સરલાએ શ્યામ કરતાં વધારે ફળ ખરીદ્યા છે. બરાબર છે. હવે એની નીચે દાખલા નંબર 9 આપેલો છે કે 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું થાય? તો જો અહીં તમને બાદબાકી મેં દેખાડી છે, સીધું બાદ જ કરવાનું છે કે 42.6 કિમી ઓછા 28.0 કિમી એટલે કેટલા મળશે તો કે 14.6 કિમી ઓછા છે. બરાબર, અહીં તમારે સ્વાધ્યાય 2.5 આપણે પૂરું કરીએ છીએ. અહીં આપણે સ્વાધ્યાય 2.6 સમજીએ. એનો પહેલો દાખલો છે 0.2 ગુણ્યા 6. તો આપણે સૌ પ્રથમ છે ને અહીંયાથી પોઈન્ટ કાઢી નાખવાનું એટલે 2 ગુણ્યા 6 તો 12. હવે અહીંયા જુઓ 2 પછી કેટલી સંખ્યા? 0.2 માં કેટલી? એક સંખ્યા પછી જ પોઈન્ટ છે. તો અહીં 1.2 એટલે કે એક સંખ્યા પછી પોઈન્ટ કરવાનો રહેશે. બીજો છે દાખલા નંબર 2 કે એક લંબચોરસ આપેલું છે. આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસની લંબાઈ 5.7 સેમી આપેલી છે અને એની પહોળાઈ છે એ 3 સેન્ટીમીટર આપેલી છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબચોરસના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ છે 5.7 સેમી ગુણ્યા 3 સેમી.
તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 117.1 ચોરસ સેમી. ચોરસ એટલે આખું આ ચોરસ આવી જાય. બરાબર છે. હવે તમને દાખલા નંબર 3 માં શોધો આપેલું છે. બરાબર. એમાં આપણે 0.03 ગુણ્યા 1000. તો પહેલું આપણે 0.0 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે 0 અને 3 એટલે 3/100 ગુણ્યા 1000. તો અહીં બે મીંડા અને અહીંના બે મીંડા આપણે ઉડાડી દઈએ એટલે આપણને જવાબ કેટલો મળે? 30 જવાબ મળે છે. એવો જાય બીજો દાખલો છે કે 168.07 ગુણ્યા 10. હવે અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો આપણે છેદમાં કેટલા લખશું? 100. તો 16807 ભાગ્યા 100 ગુણ્યા 10. એટલે પછી તમે જુઓ તો અહીં એક બિંદુ ને અહીં એક બિંદુ ગયું. હવે નીચે કેટલા આવ્યા? 10. 16807 ના છેદમાં 10. તો આપણે અહીં બિંદુ હોય એટલે એક રકમ પછી આપણે અહીં દશાંશ પદ્ધતિ પ્રમાણે અહીં પોઈન્ટ મૂકવાનો. એટલે 1680.7. બરાબર. હવે દાખલા નંબર 4 તમને આપેલો છે કે એક મોટરસાયકલ છે એ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટરનું અંતર કાપે છે. તો 10 લીટરમાં કેટલું અંતર કાપે? તો આપણે ચોકડી ગુણાકાર સીધું થઈ જાય કે 1 લીટરમાં 55.3 ગુણ્યા 10 લીટરમાં એટલે 55.3 ગુણ્યા 10 એટલે આપણને કેટલી સંખ્યા મળશે? તો કે 553. કારણ ગુણ્યા 10 છે એટલે અહીં આપણે પોઈન્ટ નીકળી જશે. બરાબર. એ પછી તમને દાખલા નંબર 5 માં આપ્યું છે. એનો આપણે દાખલા નંબર 9 જોઈએ. એમાં જુઓ 101.01 ગુણ્યા 0.01. હવે આપણે પહેલા છે ને બધાયના પોઈન્ટ કાઢી નાખવાના છે. એટલે અહીંયા 10101 ગુણ્યા 1 થાય. પછી તમે ગુણાકાર જો અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો આપણે ચાર સંખ્યા પહેલા પોઈન્ટ મૂકવાના. તો 1 2 3 4 એ પહેલા આપણે પોઈન્ટ મૂકો અને પછી સંખ્યા એટલે 1.0101 જવાબ મળશે. બરાબર છે. આમાં તમારે બાકીના દાખલા જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે સ્વાધ્યાય 2.7 નો દાખલા નંબર 1 છે. એમાં શોધવાનું છે કે 0.4 ભાગ્યા 2. તો 0.4 ભાગ્યા 2 કરીએ તો 4/10 ગુણ્યા 1/2. અહીં આપણે વ્યસ્તમાં લીધેલું છે એટલે 2/10. તો 0.2 જવાબ મળે. બરાબર. તમને સમજાઈ ગયું ને? હવે એના પછી દાખલા નંબર 2 જુઓ. બીજા દાખલા એના જેવા જ છે. દાખલા નંબર 2 માં છે તે બધી સંખ્યાઓને 10 વડે ભાગવાની છે. તો એનો આપણે દાખલા નંબર 5 સમજીએ. 272.23 ભાગ્યા 10. તો 27,223 છેદમાં અહીંયા જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો છેદમાં 100 ગુણ્યા 1/10. એટલે આપણે કેટલા અહીંયા કેટલા થશે? 1 2 ને 3 મીંડા એટલે 1000 થશે. હવે અહીં છે 27,223 ની આપણે 3 રકમ પછી પોઈન્ટ મૂકશું એટલે 1 2 ને 3 રકમ પહેલા અહીં આપણે પોઈન્ટ મૂકશું એટલે જવાબ મળશે 27.223. જુઓ એવી જ રીતે દાખલા નંબર 3 છે. એમાં બધી જ રકમને 100 વડે ભાગવાની છે. અહીં આપણે દાખલા નંબર 3 નો ચોથો દાખલો છે એ સમજીએ કે 432.6 ભાગ્યા 100. તો પહેલા આપણે અહીંયા કેટલી સંખ્યા છે? એક જ છે. તો 4324 ના છેદમાં 100 ગુણ્યા અહીંયા આપણે 20 વ્યસ્ત સંખ્યા લેશું એટલે 1/છેદમાં આપણને અહીં કેટલા મળશે? 100. તો આ બે મીંડા ન્યા એટલે કેટલા મીંડા આવ્યા અહીંયા નીચે? 3. હવે આ રકમ કેટલી છે? 4324 માં 3 રકમ પહેલા આપણે શૂન્ય મૂકશું એટલે આપણને જવાબ મળશે 4.305.
26. હવે એવી રીતે દાખલા નંબર 4 એમાં આપણે બધી રકમને 1000 વડે ભાગવાની છે. તો અહીં આપણે પહેલો દાખલો જ મેં લીધેલો છે 7.9 ભાગ્યા 1000. તો 7.9 એટલે 1 છે એટલે શું લેશું 10 ગુણ્યા 1/1000 એટલે કેટલી 1 2 3 અને 4 મીંડા એટલે નીચે કેટલા આવશે 79/10,000. હવે 4 રકમ પછી પોઈન્ટ આવશે એટલે પેલો 0 મૂકશું એટલે 1 2 3 અને 4 એટલે 0.079 બરાબર છે. હવે દાખલા નંબર 5 એમાં તમને શોધવાનું છે કે 7 ભાગ્યા 3.25. તો 7 ભાગ્યા 35/10 7 એમને લેવા દઈએ અને અહીંયા 10/35 ને આપણે વ્યસ્ત રીતે મૂકીએ તો અહીં 7 × 5 = 35. હવે 5 ને ઉડાડીએ અને અહીંયા 10 ને ઉડાડીએ તો કેટલા આવે 2 એટલે 1/1 ગુણ્યા 2/1 બરાબર 2 જવાબ મળશે. હવે જો આ ચેપ્ટરનો દાખલા નંબર 6 છે એ આપણે અગાઉ 2.6 માં સમજો એ રીતનો દાખલો છે તો એ તમારે જાતે કરવાનું રહેશે. અહીં આપણે સ્વાધ્યાય 2 પૂર્ણ કરીએ છીએ.